ચાલો જોઈએ આગળ કન્ડિશનનું બીજું વાક્ય, બરાબર છે? વી નો ઇંગ્લિશ, તો શુડ નો લખો, વી શુડ નો ઇંગ્લિશ, જાણવું જોઈએ, બરાબર ને? વી શુડ KNOW નો ઇંગ્લિશ, આપણે અંગ્રેજી જાણવું જોઈએ. ક્લિયર? વી વિલ નોટ સક્સીડ ઇન લાઈફ, વી વિલ નોટ સક્સીડ, SUCCEED, સક્સીડ ઇન લાઈફ, બરાબર ને? ઓકે, વી શુડ નો ઇંગ્લિશ, વી વિલ નોટ સક્સીડ ઇન લાઈફ, આપણે અંગ્રેજી જાણવું જોઈએ, આપણે જીવનમાં સફળ થઈશું નહીં, બરાબર? તો ઓર અધરવાઇઝથી જોડીએ ને, તો વી શુડ નો ઇંગ્લિશ ઓર અથવા અધરવાઇઝ. ક્લિયર? વી વિલ નોટ સક્સીડ ઇન લાઈફ. આઈડિયા આવે છે? ચાલો હવે ઇફ મૂકીશું, ઇફ વી, પણ ઇફ વાળા વાક્યમાં તો કયો કાળ આવશે? સાદો વર્તમાન કાળ, તો શુડ કાઢી નાખીશું. ઇફ વી નો ઇંગ્લિશ, જો આપણે અંગ્રેજી જાણીશું તો વી વિલ સક્સીડ ઇન લાઈફ. ક્લિયર? સક્સીડ ઇન લાઈફ. જુઓ, નકાર હતો તો હકાર આવી ગયું. આ ધ્યાન આપજો, બીજી રીતે બનાવવા સેન્ટેન્સ. ઇફ વી ડુ નોટ નો ઇંગ્લિશ, શું? ઇફ વી ડુ નોટ નો ઇંગ્લિશ. ક્લિયર? તો ફરી પાછું, વી વિલ નોટ સક્સીડ ઇન લાઈફ. આઈડિયા આવે છે? પણ આવું આપ્યું હોય, ઇફ કીધું હોય તો હકારમાં જ બનાવવાનું, ઇફ નોટ કીધું હોય તો નકારમાં બનાવવાનું. હવે ધારો કે આના સ્થાને શું વાપરવાનું? અનલેસ. અનલેસ છે તો ડુ નોટ નીકળે, તો આવું બેઠું જ રહી. પણ અનલેસ છે, ઇફ નીકળી જશે, હકારમાં છે તો પાછળના શેમાં ફેરવવું પડે? નકારમાં જુઓ, તો જ અર્થ જળવાય. તો અનલેસ વી નો, ડુ નોટ નીકળે એટલે નોનું, નોટ નીકળે અને ડુ નીકળે એટલે નો, ડુ ને નો ભેગું થાય તો નો રહી. ડઝ નો હોય તો નોસ થઈ જાય, ડીડ નો હોય તો ન્યુ થઈ જાય. ઇફ વી નો ઇંગ્લિશ. ક્લિયર? વી, અનલેસ વી નો ઇંગ્લિશ, વી વિલ, બેઠું જ રહેશે ને, વી વિલ નોટ સક્સીડ ઇન લાઈફ. આઈડિયા આવે છે? જો આપણે અંગ્રેજી જાણશું નહીં તો આપણે ભવિષ્યમાં, તો આપણે જીવનમાં સફળ થઈશું નહીં. આઈડિયા આવે છે? ચાલો હવે ધ્યાન આપજો. Shivam ran fast. He won the race. બરાબર ને? ધારો કે બનાવવું હોય ઓર અધરવાઇઝથી, શિવમ રેન ફાસ્ટ, ઓર અથવા અધરવાઇઝ. નહીતર, બરાબર ને? ધ્યાન આપજો. હવે હી વોન છે ભૂતકાળ, ડીડ નોટ વિન આવે ને, નહીતર તે ડીડ નોટ વિન. શું અહીંયા લખીશું? ડીડ નોટ વિન ધ રેસ. શિવમ રેન ફાસ્ટ, અધરવાઇઝ હી ડીડ નોટ વિન ધ રેસ. શિવમ ઝડપથી દોડ્યો, નહીતર તે હરીફાઈ જીત્યો ન હોત. એવું થાય ને? ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો. ઇફ મૂકીએ, ઇફ શિવમ રેન ફાસ્ટ, જો શિવમ ઝડપથી દોડ્યો હોત તો, હી
પણ અહીંયા ડીડ નોટ નથી મૂકતા આપણે, અહીંયા તો આપણે શું મૂકીએ છીએ? આવશે વુડ, બરાબર. હવે વુડ અધરવાઇઝ છે, નકાર છે, તો અહીંયા શેમાં આવી જશે? હકારમાં. હી વુડ વોન, હી વુડ વિન, હી વુડ વિન ધ રેસ. ક્લિયર? જો શિવમ ઝડપથી દોડ્યો હોત તો હી વુડ વિન ધ રેસ, તે હરીફાઈ જીત્યો હોત. હવે ધારો કે ઇફ શિવમ, બરાબર ને, ડીડ નોટ લખી દઉં, ડીડ નોટ રન ફાસ્ટ. શું? ઇફ શિવમ ડીડ નોટ રન ફાસ્ટ, તો અહીંયા શું આવી જશે? હી વુડ નોટ વિન ધ રેસ. ક્લિયર? તે હરીફાઈ જીત્યો હોત નહીં. હવે ધ્યાન આપજો, અનલેસ મૂકી દઈએ ઇફના સ્થાને. અનલેસ શિવમ, હવે ડીડ નીકળી જશે, બરાબર. અહીંયા નોટ લખવાનું રહી ગયું, બરાબર ને. અહીંયા શું આવે? નોટ. ક્લિયર? અનલેસ શિવમ, ઇફના સ્થાને શું મૂક્યું? અનલેસ શિવમ, ડીડ નીકળી જશે, નોટ નીકળી જશે, રનનું શું થઈ જશે? રેન ફાસ્ટ. જો શિવમ ઝડપથી દોડ્યો ન હોત તો હી વુડ નોટ વિન ધ રેસ. ક્લિયર? આઈડિયા આવે છે? તો તે હરીફાઈ જીત્યો હોત નહીં. ક્લિયર? જુઓ તો અહીંયા ભૂતકાળ હતો તો પાછળ શું આવી ગયું? વુડ. વિલની જગ્યાએ શું આવી જાય? વુડ. ક્લિયર? અહીંયા ડીડ લખ્યું છે, એકચ્યુઅલી છે ને, ખરેખર આ કન્સ્ટ્રક્શન અહીંયા ભૂતકાળ હોય ને તો પાછળ કઈ રીતે આવે તમને બતાવું, બરાબર છે. એક સ્પેશિયલ પ્રકારની કન્સ્ટ્રક્શન બને ઇફ વાળું વાક્ય ભૂતકાળમાં હોય તો, બરાબર. ધ્યાન આપજો. શિવમ રેન ફાસ્ટ, હી વુડ હેવ won the match. ક્લિયર? શિવમ, હવે ઓર અધરવાઇઝ થી જોડીશું. શિવમ રેન ફાસ્ટ. શું? શિવમ રેન ફાસ્ટ. ઓર અથવા અધરવાઇઝ હી વુડ નોટ હેવ won the match. ક્લિયર? જુઓ, વુડ નોટ હેવ વોન, મોડલ ઓક્ઝિલરી હેવ વત્તા ભૂતકૃદંત. આ એક સ્પેશિયલ કન્સ્ટ્રક્શન છે. મોડલ ઓક્ઝિલરીનું પરફેક્ટ ફોર્મ એઝમ્પશન બતાવે, રિગ્રેટ વ્યક્ત કરવા માટે વપરાય. જોજો હમણાં ઇફથી જોડું. ઇફ શિવમ રેન ફાસ્ટ, જો શિવમ ઝડપથી દોડ્યો હોત તો, બરાબર ને, હી વુડ હેવ won the match. તો તે મેચ જીતી શક્યો હોત. વુડ પછી શું મૂકી દીધું? હેવ. જુઓ ત્યાં વુડ વિન લખેલું, અહીંયા શું લખ્યું? વુડ હેવ. આ પ્રકારની કન્સ્ટ્રક્શન રિગ્રેટ વ્યક્ત, જીત્યો હોત, ઝડપથી દોડ્યો હોત તો જીત્યો હોત, પણ ઝડપથી દોડ્યો નહીં ને હારી ગયો. આઈડિયા આવે છે? ક્લિયર? હવે અનલેસ મૂકીશું આના સ્થાને, તો અનલેસ શિવમ રેન ફાસ્ટ, હી વુડ, અહીં શું મૂકી દઈશું? ખાલી નોટ. હી વુડ નોટ હેવ, કારણ કે હકારમાં છે, ઇફ વાળું વાક્ય અનલેસ મૂક્યું તો પાછળનું વાક્ય હકાર હોય તો નકારમાં ફેરવી દેવાનું, નકારમાં હોય તો હકારમાં. હી વુડ નોટ હેવ વોન ધ મેચ. આઈડિયા આવે છે? બરાબર. જો શિવમ ઝડપથી દોડ્યો ન હોત તો તે મેચ જીત્યો ન હોત. અને ઇફ શિવમ ડીડ નોટ રન લખી દઉં, ડીડ નોટ રન ફાસ્ટ. ક્લિયર? બેઠું જ રહેશે પાછળનું, અનલેસની જગ્યાએ ઇફ અને નોટ મૂક્યું ને, બરાબર. ડીડ નોટ રન ફાસ્ટ, હી વુડ નોટ હેવ વોન ધ મેચ. ક્લિયર? આઈડિયા આવે? તો ઇફ વાળું વાક્ય ભૂતકાળમાં હોય ને, આ પ્રકારની કન્સ્ટ્રક્શન, બરાબર, મોડલ ઓક્ઝિલરીના પરફેક્ટ ફોર્મ લે. બરાબર.
મોડલ ઓક્ઝિલરી વત્તા હેવ વત્તા ભૂતકૃદંત, બરાબર છે. રિગ્રેટ વ્યક્ત કરવા માટે વપરાય. ખુશી, દુઃખ, જે રીતે તે જો આમ કર્યું હોત તો આમ થયું હોત એવું આવે. શું? જો આમ કર્યું હોત તો આમ થયું હોત. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, ધનરાજ સ્કોર્ડ a quick goal. ધનરાજે ઝડપી ગોલ કર્યો, બરાબર. We would have lost the match. આપણે મેચ હારી ગયા હોત, બરાબર. ઓર અધરવાઇઝ થી જોડીએ તો ધનરાજ scored a quick goal. A quick goal or अथवा otherwise. Clear? or अथवा otherwise. We would not have lost છે એટલે have જ આવશે. We would have lost the match. Clear? ધનરાજે ઝડપી ગોલ કર્યો, નહીતર આપણે મેચ હારી ગયા હોત. હવે ઇફ થી વાપરીએ. ઇફ ધનરાજ સ્કોર્ડ a quick goal. Clear? તો we would not have lost. We would not have lost the match. આઈડિયા આવે છે? જુઓ, અધરવાઇઝ વાળા વાક્યમાં હકાર છે. ઇફ વાપર્યું, હકારમાં મૂક્યું, પાછળ નકાર ફેરવી દીધું. હવે ધ્યાન આપજો. ઇફ નકારમાં ફેરવી દઈએ અને ઇફ ધનરાજ ડીડ નોટ સ્કોર, શું આવે? ડીડ નોટ સ્કોર અ ક્વિક ગોલ. ડીડ નોટ સ્કોર અ ક્વિક ગોલ. ક્લિયર? We would have lost. Clear? Have lost the match. જો ધનરાજે ઝડપી ગોલ કર્યો ન હોત તો આપણે મેચ હારી ગયા હોત. જો અધરવાઇઝ વાળા વાક્યમાં ઇફ વાપર્યું, નકારમાં મૂક્યું, પાછળનું વાક્ય કેવું રહેવા દીધું? બેઠું. અનલેસ વાપરીએ. હવે અનલેસ ધનરાજ. ક્લિયર? આમાં મૂકીશું તો પાછળ નકાર છે તો હકારમાં ફેરવીશું, પણ આ નકારમાં છે, ડીડ ને નોટ નીકળી જશે, બેઠું જ આવી જશે પાછળનું વાક્ય. તો અનલેસ ધનરાજ સ્કોર્ડ, ડીડ નીકળે એટલે સ્કોરનું શું થઈ જાય? સ્કોર્ડ અ ક્વિક ગોલ. બરાબર. વી વુડ હેવ લોસ્ટ ધ મેચ. ક્લિયર? જો ધનરાજે ઝડપી ગોલ કર્યો ન હોત તો આપણે મેચ હારી ગયા હોત. ક્લિયર? તો આ પ્રકારની એક સ્પેશિયલ કન્સ્ટ્રક્શન છે, બરાબર, મોડલ ઓક્ઝિલરીના પરફેક્ટ ફોર્મની. બરાબર ને? રિગ્રેટ વ્યક્ત કરવા, પસ્તાવો, દુઃખ, ખુશી. આમ કર્યું હોત, આમ કર્યું એટલે આમ થયું, આમ કર્યું ન હોત તો આમ થયું હોત, આમ કરવું જોઈતું હતું, આમ ન કર્યું, એવું બોલીએ ને આપણે. બરાબર? આવું કર્યું, આમ કર્યું હોત તો આમ ન થયું હોત, આવું ન કર્યું, આમ કર્યું હોત તો આવું થયું હોત. ક્લિયર? એ પ્રકારના એવો ભાવ વ્યક્ત કરવા માટે આ પ્રકારની કન્સ્ટ્રક્શનનો ઉપયોગ થાય. યાદ શું રાખીશું? ઇફ વાળું વાક્ય ભૂતકાળમાં હોય તો પાછળ ખાલી વિલનું શું કરી દઈશું? વુડ. બરાબર છે? આ તો એક સ્પેશિયલ કન્સ્ટ્રક્શન છે, એ તમને બતાવી દીધી. વુડ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત. ક્લિયર? યાદ રહી જશે. તો આટલું છે આપણું એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. અહીંયા આપણે આ કન્ડિશનનો મુદ્દો પૂરો કરીએ છીએ. ઓકે.